નો વિસ્તાર હોય જે ભરૂચનું સેન્ટ્રલ કહેવાય તેમાં પણ પાણી ભરાયા છે અને નગરપાલિકા અને વહીવટી ટીમ દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ ચાલી રહ્યું છે। સતત વરસાદથી ભરૂચ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। વરસાદ વચ્ચે કાસની સફાઈ કામગીરી પણ શરૂ। 3 દિવસના રેડ એલર્ટ વચ્ચે તંત્ર પણ હાઈ એલર્ટ પર। તે સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર છે તે પણ બંધ થઈ ગયો હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ભરૂચથી સામે આવ્યા છે, જ્યાં ભરૂચની અંદર પણ હાઈ એલર્ટ વચ્ચે તંત્ર છે તે એલર્ટ પર છે। જ્યાં ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ આપતા જ તંત્ર એક્શન મોડમાં। સતત વરસાદથી ભરૂચ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ। સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર છે તે બંધ કરાયો તો ભરૂચ નગરપાલિકાની ટીમ પણ પાણીના નિકાલમાં લાગી। સેવાશ્રમ રોડ પર સતત પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળી છે। વરસાદ વચ્ચે કાસની સફાઈ કામગીરી પણ શરૂ તો પાણીના ઝડપી નિકાલ માટે પાલિકાની કવાયત જોવા મળી। ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન છે તે પ્રભાવિત થયું હતું। કાળા ડિબાંગો વાદળો વચ્ચે સતત વરસાદ જોવા મળ્યો। 3 દિવસના રેડ એલર્ટ વચ્ચે તંત્ર પણ હાઈ એલર્ટ પર। પાલિકા પ્રમુખે પરિસ્થિતિ પર સતત નજર રાખી છે, ત્યારે વરસાદી સ્થિતિએ પહોંચી વળવા પાલિકા છે તે સજ્જ જોવા મળ્યું છે। ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે તંત્ર એક્શન મોડમાં છે અને સતત ભરૂચની અંદર વરસાદ વરસી રહ્યો છે। જે સેવાશ્રમ રોડ આવેલો છે તે સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર છે તે પણ બંધ થઈ ગયો હતો। ભરૂચ નગરપાલિકાની ટીમ એ પાણીના નિકાલમાં લાગી હતી, ત્યારે પાણીના ઝડપી નિકાલ માટે પાલિકાની કવાયત જોવા મળી, પરંતુ રસ્તા પર પાણી ભરાતા જનજીવન છે તે પણ પ્રભાવિત થયું હતું। આજ રોજ 31 તારીખના રોજ ગુજરાતના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું। એમાં ભરૂચના દરેક નગરપાલિકાના અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો હોય કે કસગનો વિસ્તાર હોય જે ભરૂચનું સેન્ટ્રલ કહેવાય તેમાં પણ પાણી ભરાયા છે અને નગરપાલિકા અને વહીવટી ટીમ દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ ચાલી રહ્યું છે। દરેક વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો હોય તો ઇમરજન્સી કંટ્રોલ નંબર આપ્યો છે, એના પર કોન્ટેક્ટ કરવો અને કસકનો જે આ પ્રશ્ન છે એ ટૂંક સમયમાં હલ કરીશું। એ દિશામાં જ અમારી કાર્યરીતિ રહેશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।